લઘુ શાંતિમાં 5 ગાથા થઈ ગઈ. હવે આપણે જે છઠ્ઠી ગાથા યસ્યેતિ નામ મંત્ર. પ્રધાન વાક્યોપયોગ. ઘણા લોકો અહીંયા ર લગાવે છે. પ્રયોગ નથી, વાક્યોપયોગ. પ્રધાન વાક્યોપયોગ કૃતતુષા. અને અહીંયા જે વિજયા દેવીનું નામ છે એમાં વાક્યોપયોગ કૃતતુષા. પછી વિજયા કુરુતે. અહીંયા અટકવાનું એટલે વિજયા કુરુતે. અરે વચ્ચે બે લીટા હતા ને વિદ્યા કૃષ્ણ તોષા. હા પછી વિદ્યા કૃષ્ણ બે લીટા હતા. એટલે કોઈમાં અડધો અને પેલું બંને એક જ થાય. નમતમ શાંતિ. હવે આના એક શબ્દોના અર્થ આપણે લઈશું. ખ્યાલ આવશે. યસ્ય વત્તા ઇતિ. આપણે જે યસ્યથી બોલે છે ને એને સંધિ છૂટવી પડશે. યસ્ય વત્તા ઇતિ. એટલે યસ્ય એટલે કે આમાં હમણાં કોની વાત ચાલી રહી છે? આ કોનું સ્તોત્ર ચાલે છે? શાંતિનાથ ભગવાન. એટલે કે જે શાંતિનાથ ભગવાનનો અને ઇતિ એટલે કે એ પ્રમાણે પૂર્વે કહેલ નામ મંત્ર. એટલે શાંતિનાથ ભગવાનનો નામરૂપી મંત્ર આપણે બોલે ને આગળ અને આગળની ગાથામાં સર્વદુરિતોગ નાશન એટલે દુષ્ટ ગ્રહ ભૂત પિશાચ બધાને પ્રમથના એવો આ મંત્ર છે શાંતિનાથ ભગવાનનો. બરાબર. તો એવો આ મંત્ર યસ્યેતિ નામ મંત્ર, નામરૂપ મંત્ર પ્રધાન વાક્યોપયોગ. પ્રધાન એટલે તે વડે સર્વોત્તમ. પ્રધાન એટલે સર્વોત્તમ. તે વડે આ મંત્ર વડે સર્વોત્તમ વાક્યોપયોગ. વાક્યનો ઉપયોગ એટલે કે જે વચન. વાક્ય એટલે કે જે વચન અને તેના ઉપયોગથી. એટલે આપણે જે વાક્યોપયોગો બોલવાનું છે ને પ્રયોગ નથી બોલવાનું. ઘણા લોકો પ્રયોગ બોલે. હા વાક્યોપયોગો એટલે વાક્યનો ઉપયોગ. ચોખ્ખું લખેલું છે વાક્યનો ઉપયોગ. અને કૃતતોષા. કૃત એટલે કે કરીને કર્યો છે જેણે. તોષા એટલે સંતોષ. એટલે કે જેણે સંતોષ કર્યો છે એવી વિજયા દેવી. એટલે કે આ વિજયા દેવી પણ શું કરે છે? આ નામ મંત્રનો ઉપયોગ કરી અને વાક્યનો ઉપયોગ કરીને સંતોષ માને. કુરુતે એટલે કે કરે છે. વિજયા કુરુતે જનહિતમ અને લોકોનું હિત. આ રીતે વાક્યોપયોગ ઉપયોગ કરી વિજયા દેવી જે પણ સંકિતી દેવી છે એ પણ આ રીતે શાંતિનાથ ભગવાનના નામનો મંત્રનો ઉપયોગ કરી અને સંતોષ પામે છે. અને જનહિત આપણા બધા જન લોકોનું માણસોનું હિત કરે છે. જનહિતમ એટલે જનહિત નીતિ છે ને. જનહિત પછી નીતિ છે એટલે આમાં શું થશે? આમાં ઉપર મીંડું લાગી જશે. જનહિતમ અને ઇતિ. આ નીતિનું થઈ જશે ઇતિ. ઇતિ એટલે એ પ્રમાણે. ઇતિ ચ નુતા નમતતમ શાંતિ. અને એ પ્રમાણે સ્તવેલી છે. નુતા એટલે સ્તવેલી એટલે કે સ્તવન કરેલી છે. નમતતમ શાંતિ અને એ રીતે નમસ્કાર કરે છે. અને તમ શાંતિ અને જેઓ પણ નમસ્કાર કરે છે એ બધાને શાંતિ થાય છે. જાને આપણે આખો ભાવાર્થ જોઈએ. ભાવાર્થમાં શું કીધું છે? મેં હમણાં ખાલી શબ્દનો અર્થ કરો. હવે ભાવાર્થમાં કંઈક કંઈક જાણવાનું વધારે મળે. જે શાંતિનાથના પૂર્વોક્ત નામરૂપ મંત્ર વડે સર્વોત્તમ એવા વચનના ઉપયોગથી ચિત્તને વિશે સંતોષ કરાયેલી તથા આગળ કહેશે એ પ્રકારે સ્તુતિ કરાયેલી. એટલે આજે આગળના બધા બીજી બધી ગાથાઓમાં બધા મંત્રો વગેરે બધું આવશે. એટલે એ વિજયા દેવીની વાત છે કે વળી વચનના ઉપયોગથી ચિત્તને વિશે સંતોષ કરાયેલી તથા આગળ કહેશે એ પ્રકારે સ્તુતિ કરાયેલી વિજયા દેવી મનુષ્યનું હિત કરે છે. જનહિતમ જનહિતમ ઇતિ ચ
અને તે શાંતિનાથને હે ભવ્યજનો તમે નમસ્કાર કરો. નૃતા ઇતિ ચ નૃતા નમસ્તમ શાંતિ, એવા શાંતિનાથ ભગવાનને તમે પણ નમસ્કાર કરો. એટલે આ વિજયાદેવીએ પણ આ રીતે મંત્ર નામ મંત્રનો વાક્યનો ઉપયોગ કરી અને એમના મંત્ર દ્વારા જનહિત બધા લોકોનું કલ્યાણ કર્યું છે. એટલે એ પણ કલ્યાણ કેવી રીતે કરી શકે છે? આ જે વિજયાદેવી વગેરે બધી જે દેવીઓ 4 દેવીના હતા, જયા, વિજયા, પદ્મા અને અપરાજિતા, આ બધી તો શું કીધું માંદેશ્વરી મહારાજ સાહેબના સાનિધ્યમાં છે. પણ એ બધા પણ કેવી રીતે કરી શકે છે? શાંતિનાથ ભગવાનના પ્રભાવથી જ કરી શકે છે. આ દેવીઓ પણ આમાં આવું એવું કીધું છે, એ દેવીઓનો પણ પ્રભાવ તો શાંતિનાથ ભગવાન જ પડે. અને આચાર્ય ભગવાનને પછી જ્યારે પણ આચાર્ય ભગવાનને જરૂર પડે એટલે એમનું આ સ્તોત્ર બન્યું. એટલે એમાં આ બધી 4 દેવીઓ આવીને સાનિધ્ય કરી અને રક્ષા સેવામાં આવી. જી, તો આચાર્ય ભગવાનનું કેવું પુણ્ય હશે અને કેવો પ્રભાવ હશે, કેવી સાધના હશે, કેવી સાધના કેવી હશે. તો જો આખો આનો બરાબર જોઈ લઈએ. જે શાંતિજીના પૂર્વોક્ત નામો રૂપ મંત્ર વડે સર્વોત્તમ એવા વચનના ઉપયોગથી, વાક્યોપયોગ વચનના ઉપયોગથી ચિત્તને વિશે સંતોષ કરાયેલી કૃતદોષા વિજયા નામની દેવી. બરાબર. હવે આમાં એક દેવીના નામ આવશે, પછી જયા નામની દેવીનું એનું પણ એનું ગાથા જુદી આવશે, એટલે બધા અપરાજિતાનો બી આવશે. તો વિજયા દેવી આગળ કહેશે ચિત્તને વિશે સંતોષ કરાયેલી તથા આગળ કહેશે એ પ્રકારે સ્તુતિ કરાયેલી વિજયા દેવી મનુષ્યનું હિત કરે છે. તે શાંતિનાથને હે ભવ્યજનો તમે બધા નમસ્કાર કરો. નૂતા નમસ્તમ શાંતિ. આપણી છઠ્ઠી ગાથા થઈ. હવે 7 ભવતુ નમસ્તે ભગવતી. ભવતુ એટલે કે ભવતુ એટલે શું થાય? આવો. ભવતુ એટલે આવો. પછી ભવતુ નમસ્તે ભગવતી. નમ અને તે એટલે તમોને, એટલે કે આવો તમોને ભગવતી હે ભગવતી. વિજયે સુજયે, વિજયા દેવી અને સુજય એટલે સારા જયવાળી, એટલે જયા અને વિજયા 2 દેવીના નામ છે ને, એટલે સુજય, વિજયે સુજય. પરાપરે રજીતે, અને શું કીધું? પરાપરે એટલે બીજા દેવોથી પરાપરે રજીતે, નહીં જીતાયેલી. રજીતે એટલે નહીં જીતાયેલી, બીજા દેવોથી નહીં જીતાયેલી એવી અપરાજિતા. હવે ત્રીજી દેવીનું નામ આવ્યું. બીજા પરાપરે રજીતે અપરાજિતે જગત્યામ. જગત્યામ એટલે પૃથ્વીને વિશે કોઈ ઠેકાણે પરાભવ નહીં પામે એવી અપરાજિતા નામની દેવી. એટલે જયા, વિજયા અને અપરાજિતા 3 નામ આવ્યા. જગત્યામ એટલે પૃથ્વીને વિશે. જયતિથિ જયા વહે ભવતી, જય પામે છે જયા વહે સ્તુતિ કરનારને જય આપનારી ભવતી તમે. બરાબર. હવે આખો આનો ભાવાર્થ જોઈએ. પહેલાં આપણે શબ્દોનો અર્થ જોયા, હવે આખો ભાવાર્થ જોઈએ. હે ભગવતી વિજય, આ 7મી ગાથા ભવતુ નમસ્તે ભગવતી. હે ભગવતી વિજયા સુજયા, બીજા દેવોથી નહીં જીતાયેલી એવી હે અજીતા, કોઈ ઠેકાણે પરાભવ ન પામેલી એવી હે અપરાજિતા. તમો પૃથ્વીને વિશે જયવંતા વર્તો, એમ સ્તુતિ કરતે છતે સ્તુતિ કરનાર ભક્તજનોને જયની આપનારી થાય છે. જય એટલે કે જીત, કોઈ પણ કાર્યમાં સફળતા આપનારી થાય છે. એટલે તમે આજે શાંતિ શાસ્ત્ર આ બધું શાંતિ સ્તોત્ર કરો અને એ રીતે બી તમને બધા કાર્યમાં સફળતા મળે છે. એટલે ભક્તજનને જયની આપનારી થાય છે. એવી હે દરેક દેવીઓ તમોને નમસ્કાર થાવો. એમાં જે દેવીના નામ આપ્યા છે, વિજયા, સુજયા, અજીતા, અપરાજિતા, આમાં 4 નામ આપ્યા. બરાબર. પછી ખ્યાલ આવી ગયો ને આ ગાથાનો? હે ભગવતી વિજયા સુજયા, બીજા દેવોથી નહીં જીતાયેલી એવી હે અજીતા, અને કોઈ ઠેકાણે પરાભવ ન પામેલી એવી હે અપરાજિતા. તમો પૃથ્વીને વિશે જયવંતા વર્તો, એમ સ્તુતિ કરતે છતે, આ રીતે સ્તુતિ કરવાથી આપણે બધાને સ્તુતિ કરનાર ભક્તજનને જયની આપનારી થાય છે. એવી હે દરેક દેવીઓ તમોને નમસ્કાર થાવો. આ બધી સંકેતી દેવીઓને નમસ્કાર કર્યા છે. અને પછી પેલા 7મી ગાથામાં દેવીઓને નમસ્કાર છે. દેવીઓને નમસ્કાર, એવી સંકેતી દેવીઓ. અને આમાં બધા અમુક નામ આપ્યા છે, પણ બીજી બધી પણ સાથે સાથે આમાં જે મુખ્ય નામ આપ્યા છે એ પણ ખરા, અને બીજી બધી પણ સંકેતી દેવીઓને બધાને નમસ્કાર. એવી દરેક દેવીઓ કે ને, એવી દરેક દેવીઓ તમને નમસ્કાર. હવે ચતુર્વિધ સંઘની ગાથા 8મા નંબરની ગાથા સર્વસ્યાપી ચ સંઘસ્ય. સર્વસ્યાપી ચ સંઘસ્ય. ચતુર્વિધ સંઘ, સર્વ સંઘને સૌખ્ય એટલે કે સુખ,
સર્વસ્યાપી ચ સંઘર્ષ ભદ્ર કલ્યાણ મંગલ પ્રદદે નિરુપદ્રવપણું અને મંગલને પ્રકર્ષે કરી આપનારી એ દેવી. મંગલ પ્રદદે એટલે મંગલ કરી આપનારી. આવા ટાઈમે ફૂલ અવાજ આવે ને એટલે પછી અવાજ બિલકુલ આવે. વિડીયોમાં તમે જોજો ઘણી વાર ફૂલ ચતુર્વિધ સાત. હા, ચતુર્વિધ સર્વસંગને સૌખ્ય નિરુપદ્રવપણું અને મંગલને પ્રકર્ષે કરી આપનારી હે દેવી. વળી મોક્ષને સાધનાર મુનિઓને સાધુ નામ ચ સદા શિવ એટલે કે મોક્ષને સાધનાર મુનિઓને નિરંતર નિરુપદ્રવપણું, ચિત્તની શાંતિ અને ધર્મની વૃદ્ધિ આપનારી હે દેવી તમે બધી જયવંતી હો. એટલે કઈ દેવીનું કીધું છે આમાં? જયા દેવી, જયવંતી. જયવંતી કીધું છે એટલે જયા, જીયા. સુતુષ્ટિ પુષ્ટિ પ્રદે જીયા એટલે સાધુઓને શું છે, જે લોકોને મોક્ષને સાધનારા જે મુનિઓ છે એ લોકોને નિરંતર એ લોકોને કોઈ પણ જાતનો ઉપદ્રવ થાવ નહીં માટે હે જયા દેવી તમે નિરંતર જયવંતી. આમાં ક્યાં જયા દેવીનું આવે? એટલે જયા દેવી પણ જયા જીયા શબ્દ છે ને, જીયા તો એમાં મને છે ને હા. જયવંતી હો. જયવંતી. જીયાનો મિનિંગ જયવંતી. જયવંતી એટલે આમાં કોઈ દેવીનું નામ નથી. એટલે આની આગળ કરતાં બધી દેવીઓ કીધી છે. હા, ટોટલ એ દેવી. હા, બધી હે દેવી એટલે બધી જે સંપીની દેવી છે બધા એ દેવી બધી જ આવી. એટલે કે ચતુર્વિધ સંઘને માટે ચતુર્વિધ સંઘ સર્વસંઘને સૌખ્ય સોલી એટલે સુખ. હા, સૌખ્ય અને નિરુપદ્રવ પણ એટલે સંઘને પણ અને મુનિ ભગવતોને માટે પણ કે જે લોકો મોક્ષ માર્ગને સાધનારા છે એ બધાને નિરંતર, નિરંતર એટલે હંમેશા હંમેશા નિરુપદ્રવપણું અને ચિત્તની શાંતિ. જો ચિત્તની શાંતિ પણ એટલી જરૂરી છે તો સાધના બરાબર કરી શકાય. એટલે કે સમાધિ અને ધર્મની વૃદ્ધિ આપનારી જે દેવી તમે જયવંતી હો. કથા થઈ. હવે 9મી છે ભવ્યા નામ કૃત સિદ્ધે. ભવ્ય જીવોને કરી છે સિદ્ધિ. કૃત એટલે કરી, અને સિદ્ધે એટલે સિદ્ધિ. ભવ્ય જીવોને કરી છે સિદ્ધિ જેણે એવી તથા પ્રાણીઓને ચિત્તની સમાધિ નિવૃત્તિ નિર્વાણ જનની સત્વાનામ તથા મોક્ષ ઉત્પન્ન કરનારી એવી તથા અભય પ્રદાન નિરતે અને ઉત્કૃષ્ટ રીતે નિર્ભયપણું દેવાને તત્પર એવી તથા પ્રકર્ષે કરી કલ્યાણને આપનારી એવી હે દેવી તને નમસ્કાર હો. એટલે આ બધા હવે આ જે બધી સ્તુતિઓ છે બધી દેવીઓને માટે કે જે દેવીઓ આપણને રક્ષા કરે છે, જીવ શાસનની સંઘની રક્ષા કરે છે માટે એમને નમસ્કાર કર્યો છે. બરાબર. ભવ્યાનામ કૃત સિદ્ધિ એટલે કે ભવ્ય જીવોને કરી છે સિદ્ધિ જેણે તેવી, ભવ્ય જીવો માટે સિદ્ધિ કરી છે એવી. નિવૃત્તિ નિર્વાણ જનની સત્તાના અને પ્રાણીઓને ચિત્તની સમાધિ તથા મોક્ષ ઉત્પન્ન કરનારી એવી તથા ઉત્કૃષ્ટ રીતે નિર્ભયપણું દેવાને તત્પર એટલે કે કોઈ પણ જાતનો ડર કોઈને થાય નહીં, કોઈ પણ જાતનો ઉપદ્રવ થતો હોય તો ડરથી બચાવે અને એવી રીતે રક્ષા કરે. એ રીતે નિર્ભયપણું દેવાને તત્પર એવી. દેવાની દેવો રહેશે. દેવાને આમાં દેવાનું નથી. દેવાને લખ્યું નિર્ભયપણું દેવાને એટલે કે નિર્ભયપણું આપવા માટે. દેવાને તત્પર એવી, જો આગળ એવી શબ્દ બી છે ને, દેવાને તત્પર એવી તથા પ્રકર્ષે કરીને કલ્યાણને આપનારી એવી હે દેવી. અમે દેવી છે, દેવો છે ત્યાં કરી કલ્યાણને આપનારી એવી હે દેવી તમને નમસ્કાર હો. નવમી કથા જે ભાવાર્થ છે ને એમાં છે. હવે જે 10મી લઈ લઈએ એટલે આગળની 5 અને આજની 5 એટલે 10 થઈ ગઈ. હવે ભક્તાનામ જંતુ ભક્ત જીવોને કલ્યાણ પમાડનારી. ભક્તાનામ જંતુના શુભા વહે નિત્યમ ઉદ્યતે દેવી. નિત્યમ બધા ઉદ્યતે એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવોને ધૈર્ય, પ્રીતિ, મતિ તથા બુદ્ધિ એટલે ધૃતિ, રતિ, મતિ. સમ્યક દ્રષ્ટિનામ ધૃતિ, રતિ, મતિ, બુદ્ધિ પ્રદાનાય. સમકીર્તિ જીવોને માટે ધીરજ, પ્રીતિ, મતિ એટલે બુદ્ધિ અને સારી મતિ, સુમતિ એટલે દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ અને બુદ્ધિ પ્રકર્ષે કરીને આપવાને માટે હે દેવી તમે નિરંતર સાવધાન છો. નિરંતર આગળ શબ્દ હતો ને હંમેશ. નિત્યમ ઉદ્યતે. નિત્યમ બધા ઉદ્યતે એટલે ઉદ્યમ કરનાર, પરિશ્રમ. એમાં હા પરિશ્રમ કરનાર. અને નિત્યમ હંમેશા સતત નિરંતર તમે સાવધાન છો. એટલે સમકીર્તિ જીવો માટે ખાસ
ભક્ત જીવોને કલ્યાણ પમાડનારી. અને એટલે દેવીને કહે છે તમે સાવધાન છો હા, એટલે દેવી તમે હંમેશા તત્પર છો આ બધા સંકિતી જીવોને કરવા માટે જતા. આ બધું કરવા માટે. ધીરજ, પ્રીતિ, મતિ ને બુદ્ધિ પ્રકર્ષ કરીને આપવા માટે તમે એ દેવી તમે નિરંતર સાવધાન છો એટલે જાગૃત છો એમ. સાવધાન છો એટલે કે જાગૃત. હાજરા એટલે આ સંકિતી દેવો બધા જાગૃત હોય. જેમ માણિકભદ્ર આવતીકાલે ગુરુવાર છે, હાજરા હજુર છે ને માણિકભદ્ર. બધા કાલ તો બધું બહુ પબ્લિક થશે ત્યાં. એ મને એટલે જનરલી પૂછ્યું કે એવું કે ગુરુવાર એટલે એવું કંઈ એમનો 3 વાર છે, રવિવાર, મંગળવાર અને ગુરુવાર. ખાલી ગુરુવાર જ નહીં, 3 વાર છે માણિકભદ્ર. એટલે એ દિવસે વધારે પ્રભાવ રવિવાર, પડે મંગળવાર, હા કે એમનું પ્રભાવ વધારે પડે. અને એવું સિદ્ધેશ્વર દાદાનું બી છે ગુરુવારે. હા, તો ગુરુવારે મહિનો વધારે છે. પછી પૂનમનું શંખેશ્વર દાદાનું દસમ અને પૂનમ એવી રીતે હા, હા, હા. 3 વાર કીધા ને, રવિવારે, મંગળવાર અને ગુરુવાર 3 કીધા છે ને. એમાં ગુરુવાર વધારે. એટલે કાલે તો ઘણું વારનો બી ફરક પડે. કાલે તો જો કાલે ગુરુવારે તમે જોજો, સવારે કીર્તિ, સવારે બપોર, હાંજ 5000 તો લાડીઓ થાય એટલે સંખ્યા તો કેટલી આવે? સુખડીઓ ને શ્રીફળો ને બધું. ત્યાં રાંદેર ગામ રાંધે રાંધે આ પહેલાની વાત. હમણાં બી થાય જ છે એવું હું કહું ને હવે નારિયેળ તો પડી જ હોય. સુખડી ને બધું થાળી વાળી બધું. હા, દર 2000 કિલો સુખડી. ગુરુવારે એની પ્રતિષ્ઠિત થયેલી હોય તો આપણે એ પછી શેષ આપીને આપણે વાપરી શકીએ ને શું હવે એ બધામાં પડવા જેવું નથી. સુખડી એમ કે માણીભદ્ર વીર દાદાને ધરાવ્યા પછી આપણે વાપરી શકીએ. આપણે છે ને આપણે ઘરે લઈ જવાય કે કેમ? કારણ કે મવડીમાં તો બહાર નથી મોડીમાં બહાર જવાતું. નથી લઈ જાય, એ ઘંટાકરણમાં આવી છે. અને આ માણિકભદ્ર છે, એ બંનેમાં થોડો ફરક છે. એમ કે પ્રતિષ્ઠિત થયેલી હોય તો એટલે એમ ત્યાં ઘંટાકરણમાં તો બહાર લઈ જ ન જવાય. હા બધું અલગ અલગ બધા અલગ અલગ છે બધું. કંડક્ટર બી ગઈ રહી કે છોકરી હોય તો ભાઈ પાસે મૂકી આવો. અને વચ્ચે બસું ભેળી જાય. સૂચના મીટિંગ થઈ જાય. હા, હા, એટલે બધું ઘેર આવે આપણે બધા ઘેર લઈ જાય અહીંયા લઈ જાય હા અહીંયા માણિક અહીંયા તો લઈ જવાય. અહીંયા રાંદેર લઈ જાય છે ને. રાંદેર? રાંદેરથી લઈ જાય. એટલે હવે સાચું છોકરીની નહીં લઈ. બોડી તો છે જ બહાર ગયું ચલો ચલો ચાલો, હવે કાલનો પ્રશ્ન યાદ છે? શું હતું આજે આપણે સ્ટાર્ટ થઈ ગયા. ચંદ્ર કેવલીની વૃદ્ધિ સિદ્ધિ હા, અને એમના પિતાની સિદ્ધિ કેટલી વૃદ્ધિ સિદ્ધિ ચંદ્ર કેવલી હા. જેમનું નામ બધા 800 500 800. 800 હા 24 સુધી અમારે રહેવાનું છે એટલે આ બધો પ્રશ્ન એટલા માટે કરું કે તમે લોકોને ધ્યાનમાં રહી કે ભાઈ આપણા શાસ્ત્રમાં કેવા કેવા તમને આવડે શ્રી ચંદ્ર કેવલી એટલે જ્યારે ચંદ્રસેઠ એમનું નામ હતું ત્યારે ચંદ્રસેઠની વૃત્તિ પૂર્વભાવમાં તેમણે સાત્વિક ક્ષેત્રમાં ધન વાપરવાના કારણે પૂર્વભાવમાં એટલે આગળના ભાવમાં સુલસ નામના શ્રાવક હતા, સુલસ, અને એમણે સાત્વિક ક્ષેત્રમાં ધન વાપરેલું અને સાથે 500 આંબેલની સલ્લમ ઓળી કરેલી. હા કીધું 500 આંબેલી. હા, હા હા ઓળી 500 કરેલી ઓળી. તેલની 500 ઓળી કરેલ હા સળંગ ઓળી કરી. એટલે કે કેટલા? માનો કે જે સુલસના ભાવમાં હતા ને ત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં ત્યાં આયુષ્ય મોટા હોય. આયુષ્ય. હા, હવે આપણે શું વિચારશું? આપણે 100 વર્ષમાં વિચારું, આપણે વિચારે 100 વર્ષમાં ક્યાંથી આટલી ઓળી થઈ? હા આપણે એમ વિચાર બરોબર પણ મહાવિદ્ય ક્ષેત્રમાં આયુષ્ય લાંબા હોય અને મહાવિદ્ય ક્ષેત્રમાં એમને સુલસના ચોવીસ ભાવમાં લાખ પૂર્વો 500 ઓળીઓ સલમ કરે. અને આ કાળમાં પણ સાધુજી ભગવાન હંસ કીર્તિ સિદ્ધિ માર્ગ સાહેબ હા. 380મી ઓળીનું પારણું કર્યું. ધન્યવાદ, ધન્યવાદ. 380મી ઓળીનું પારણું. સાધ્વીજી માં સાધુજી બોલો. મતલબ સુરતમાં કઈ ભાડું હતું ને એ કેટલા 200 મૂકી એવું કંઈ હતું તો અમે આગળ વધીએ. આપણે પૂર્વભાવમાં સાતે ક્ષેત્રમાં ધન વાપરવાના કારણે ચંદ્રશેઠ ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ થયા. એટલે વિદ્યાધર લોકોએ જે વિદ્યાધરો વૈત્યાડ્ય પર્વત ઉપર વિદ્યાધરો છે એમણે એમને ચક્રવર્તીની બિરુદ એમને પદવી આપી. હાલો એટલે એની ઉદારતાના હિસાબે હા, જો આજે આગળ છે 110 વિદ્યાધરોએ ચંદ્રને ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ કરેલો. 110 વિદ્યાધરો એટલે શું છે? વૈત્યાડ્ય પર્વત ઉપર 60 અને 50 એવી શ્રેણીઓ છે નગરોની. આપણી દક્ષિણ બાજુ 60, હા દક્ષિણ બાજુ 60 અને ઉત્તર બાજુ 50. એટલે વૈત્યાડ્ય જે પર્વત છે ને આપણો ભરત ક્ષેત્રની બરાબર વચ્ચોવચ પર્વત છે વૈત્યાડ્ય પર્વત. એ પર્વત પર એના 3 સ્ટેપ પડે છે. એટલે જે વચ્ચેનો સ્ટેપ ઊંચો છે ત્યાં પછી આ ઉપર વ્યંતર દેવોના બી
સ્થાન છે. હજી હા, અને એના નીચેના આ બાજુના બે બાજુના જે સ્ટેપ છે, એક બાજુ 60 શ્રેણીઓ છે ને એક બાજુ 50 શ્રેણીઓ, એટલે ટોટલ 110 વિદ્યાધરોની શ્રેણીઓ છે. ત્યાં બધા નગરો છે વિદ્યાધરો. ત્યાં પણ મનુષ્યો છે, આજે પણ છે, આજની તારીખમાં પણ. અચ્છા વિદ્યાધરની શ્રેણી એટલે શું છે? શ્રેણીઓ એટલે બધી લાઇનસર, જેમ આપણે રોવ શબ્દ બોલીએ ને આપણે સોસાયટી જેવું કે આપણે row. ઇંગ્લિશમાં રોવ્સ બોલીએ છે ને, રોવ્સ એટલે લાઇનસર બધા બંગલા હોય, એ રીતે લાઇનસર નગરો. નગર સાઈઠ નગર હોય. એમાં 60 નગરોની શ્રેણી ક્રમશઃ બધા નગરો. હવે આ બાજુ 60 અને પેલી બાજુ 50. એટલે જ્યારે ઋષભદેવના ત્યાં પેલા જે નમી વિનમી જ્યારે પ્રભુની સેવા કરેલી ત્યારે ઇન્દ્ર મહારાજે આ નગરો વસાઈ આપેલા. એટલે આ ઉત્સવ શરૂઆતમાં ત્યારે ઉપર એકદમ ખાલી હતું, અને આ નગરો એમને નમીને વિનમી, એમાં 60 એટલે દક્ષિણની શ્રેણી નમીને અને ઉત્તરની વિનમયને, એ રીતે બેમાંથી એક, કાં તો નમીને પેલીને, એ રીતે બંને બાજુ એ લોકો બે ભાઈ હતા ને? હા, નમીને વિની બંને ભાઈ હતા. અને એ બધા વિદ્યાધરો જ્યાં રહે છે હા, ત્યાં બીજી બધી મનુષ્યો પણ બીજા બધા ખરા ત્યાં? વિદ્યાધર જ મનુષ્ય ત્યાં, બીજા કોઈ નહીં. બીજા કોઈ નહીં? હા, વિદ્યાધર મનુષ્ય. આ 110. 110 તો શ્રેણીઓ છે. અચ્છા, એમાં વિદ્યાધરો કેટલા? તો રાજ્ય શ્રેણીઓમાં કેટલા બધા રાજ્યો ત્યાં, એટલે એવા 110 જે શ્રેણીઓના નગરોના એટલે રાજાઓ. એક શ્રેણી મનુષ્ય તો રહેતા હશે ને? હા હા, ત્યાં બધા રાજાઓ. હા, તો કીધું ને, એમાં મુખ્ય 110 વિદ્યાધરોએ ચંદ્રને ચક્રવર્તી તરીકે પદવી આપેલી. એમનો રાજ્યાભિષેક ચક્રવર્તીની જેમ રાજ્યાભિષેક કરેલો. આમ ચક્રવર્તી નહીં, એટલે એવું નામકરણ નહોતું બાંધ્યું ચક્રવર્તીનું, પણ આ બધું પુણ્ય કે આગળના ભાવમાં સાતે ક્ષેત્રમાં ધન વાપરેલું અને જે બધા 500 આંબેલી બધી હોળીઓ કરેલી, એને કારણે ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ કરેલો. અને આ ચંદ્રશેઠની પાસે જો હવે કેટલું હતું, 16 મુખ્ય રાણી, 1600 બીજી રાણીઓ. 1600? હા, 16 તો પટરાણી અને 1600 રાણીઓ. બરાબર? તો વાસુદેવને કેટલી હોય છે? 1600 હોય છે? ના, વાસુદેવને વધારે હોય છે. કેટલી હોય? બોલો. 84,000 કેટલા હજાર એવી કઈ હોય છે? ચક્રવર્તીને ચક્રવર્તીને 96. કેમ? કઈ વાત ક્યાં લઈ જાય છે? ચક્રવર્તીને 96,000 નહીં હોતું? 32,000, 1,92,000 નહીં? 64,000. અને 64 ને પેલા 3 ગુણો કરે એટલે હાથે 2 મોકલે, એટલે 64 ગુણ્યા 3, એટલે એના અંતઃપુરમાં 1,92,000 સ્ત્રીઓ ચક્રવર્તીને હોય. બરાબર? અને વાસુદેવને 1600. વાસુદેવને 16,000. બરાબર? અને આમાં 1600ની વાત છે. આમાં એમને કેટલી હતી? 1600 રાણીઓ, અને એમાં મુખ્ય પટરાણીઓ 16. હવે 16,000 તો દાસીઓ હતી. દાસીઓ દરેકની એક 16,000 દાસીઓ, 16 મોટા મંત્રી, 1600 નાના મંત્રી, ચતુરંગી સેનામાં 42 લાખ હાથી, ઘોડા, રથ, બધું 42 લાખ, 10 કરોડ ને 48 લાખ સૈનિકો, 10 કરોડ ને 48 લાખ સૈનિકો, 42,000 વાજિંત્ર વગાડનારા, 42,000 મહાવતો, 42,000 વાહનો વગેરે. આ બધું વગેરે, હજી તો વગેરે લખ્યું છે, હજી તો કેટલું હશે એમાં તો આટલું. ચંદ્રકેવલી ચરિત્ર નામના ગ્રંથમાં આપેલું છે. એટલે તમે કહું છું કે જ્યારે બી મળે ચંદ્રકેવલી ચરિત્ર વાંચજો, એની અંદરથી આમાંનો ખાલી એક અંશ બતાવ્યો છે. હવે એમના પિતા, કાલે 2 પ્રશ્ન કરેલા ને, એમના પિતાની બી કેટલી, પ્રતાપસિંહ. હા, બધા. તો એ ચંદ્રકેવલીના પિતા શ્રી પ્રતાપસિંહની રીતથી એમની પાસે 10 લાખ નગરોના અધિપતિ, એમની 500 રાણીઓ, 1 કરોડ સૈનિકો, 10 લાખ ઘોડાઓ, 10,000 હાથીઓ, 10,000 રથો, 10,000 ઊંટો, 10,000 વાજિંત્રો, 10,000 ધજાઓ, અને કુશસ્થલ નગરીના રાજા હતા. એ જે આજે પ્રતાપસિંહ રાજા હતા, એનું નામ હતું નગરીનું કુશસ્થલ નગરી, આપણા ભરત ક્ષેત્રમાં. આ બી ચંદ્રકેવલી ચરિત્ર, આ બંને વસ્તુ ચંદ્રકેવલી ચરિત્ર. કાલનો પ્રશ્ન 50 વિદ્યાધરો. હા, 60 અને 50 વિદ્યાધરોની સંખ્યા એક ના, વિદ્યાધરો તો ઘણા બધા હોય. એના રાજાઓ, એ જે નગરીઓ છે ને બધી શ્રેણીઓ, 60 શ્રેણીઓ આમ અને 50 શ્રેણીઓ આમ, એટલે શ્રેણીઓની અંદર લાઇન્સર બધા નગરો હોય. અને નગરોની અંદર કેટલા રાજ્યો એ પછી જુદી વાત. એના મુખ્ય નગરો, જેમ એમ છે, એક એવું છે, એક હા. વિદ્યાધર છે હા એને પોતાનો દેશ હોય, હા
એની અંદર એના રાજ્યો હોય હા અને એની અંદર નગરો હા એટલે 110 હા એમાં 110 રાજ્ય શ્રેણીઓ થયા એમ. હા, આ બધી આપણે વિદ્યાધરોની અત્યારની પરિભાષામાં સમજવું હોય તો 110 રાજ્ય હા આપણે એમ સમજી શકીએ 110, પણ આપણા જો ભારતની દ્રષ્ટિએ જો વિચારે છે તો એના કરતાં તો બહુ મોટી જગ્યા છે. આપણે જો ભારતની આ ચશ્મા પહેરીને જોશું ને વૈતાડ્ય પર્વત બહુ મોટો છે. વૈચાર્ય પર્વતની દક્ષિણ અને દક્ષિણની 60 શ્રેણી અને ઉત્તરની 50. જો ઉત્તર એટલે સમજો કે મેરુ પર્વત તરફ આપણે અહીંયા ભરત ક્ષેત્રમાં હમણાં છીએ, મેરુ પર્વત તરફ ઉત્તર મેરુ અને આપણી તરફ દક્ષિણ મેરુ. જો હું તમને દોરી બતાવું ચાલો. સમજો કે આપણે એને છે ને આપણે ભરત ક્ષેત્ર છે ને આમાં આ વચ્ચે વૈતાડ્ય પર્વત છે, બરાબર આવ્યો? હા હવે આને છે ને હું તમને આપણે અહીંથી જોઈએ છે, આપણે સમજો કે અહીંથી જોઈએ છે આપણે, તો એ કેવી રીતનો હશે? આમ હશે. હા 3 છે ખ્યાલ આવ્યો? હા અહીંથી નજર કરો આમ. હા તો હવે આ જે ઉપરનું છે ને આને છોડી દો. હવે એક આ બાજુ અહીંયા 60 અને અહીંયા 50. હવે આખી લાઈન, આ જે આખી લાઈન છે ને આ બાજુ આ 60 અને આ બાજુ 50. અને અહીંયા ઉપર છે ને ઉપર પાછા ઉપર અહીંયા બધા વ્યંતરોના રહેવાના બધા ભવનોના બધું. હા એટલે વ્યંતરો તો બધા ક્યાં ક્યાં રહી છે? વ્યંતરો ને વાણ વ્યંતરો બધું બહાર રહે. સારી દ્રષ્ટિવાળા કેવું સંકિતિ વ્યંતરો સંકિતિ. એમાં વાણ વ્યંતરોમાં પછી એ બધા ભરત, હોય. ઐરાવત, મહાવિદ્ય હમ. આ બધી જગ્યાએ ધર્મનો ઉલ્લેખ બધે આવે છે. હા, હા. આ વૈતાડ્ય પર્વત ઉપર ધર્મ છે કે હનુમાન ને બધા હતા ને, આ બધા વિદ્યાધરો જ હતા ને. ત્યાં જીનબિંબો ખરા? હા દેરાસરો બી છે, શાશ્વતા જીનાલયો પણ છે. વૈતાડ્ય હા છે. આ જે ઉપર જે વ્યંતરોનું છે ને અહીંયા હમ. અહીંયા બધા જ વ્યંતરો ગયો નથી, એમાં પણ વચ્ચે પાછી એક વૈતાડ્ય પર્વત પર બી એક શાશ્વતા જીનાલય છે. એક શાશ્વત જીનાલય. એવી રીતે જેટલા બી વૈતાડ્ય પર્વતો છે આ બધું ભણવામાં આવે, લઘુ સંકરણ બધામાં ભણવામાં આવે. તો પછી ત્યાં તો તમે કીધું વિદ્યાધર એની સાથે આમ પબ્લિક પણ આમ લોકો પણ રહેતા હોય હા જનરલી હા એટલે મનુષ્ય. આપણે જે સામાન્ય માણસો નહીં એ બધા વિદ્યાધરો, બધા એટલે વિદ્યાધરો. વિદ્યાથી ઉડી શકે, બીજા કોઈ નહીં. એનું નામ જ વિદ્યાધર. પણ એમ નહીં તો તમે કે નગરો છે, નગરોના નગરો છે, હા, હા, તો હા. પછી એક જ વિદ્યાધરો તો પછી રહે કોણ? એક જ વિદ્યાધર નહીં, આખી વસ્તી છે બધી. બધી વિદ્યાધરોની જ વસ્તી. હા. જેમ આપણે યુગલિકની વસ્તી એમ વિદ્યાધરોની વસ્તી. એમાં જ એટલે વિદ્યાધરોની વિદ્યાધરોના દર્શન કરવા જવું હોય તો ગમે ત્યાં ઉડીને જઈ આવે. હા અને વિદ્યાધરોમાં બધા રહેશે એકબીજા સાથે બધું ત્યાં વ્યવહાર બધો. હા બધું ખેતી બધું અસી મસી કૃષિ બધું જ ચાલે. કર્મભૂમિ જ છે, પણ એ અકર્મભૂમિ નથી, એટલે યુગલિકોની ભૂમિ નથી. હા સમજ. આપણી જેમ કર્મભૂમિ છે, હા. અસી મસી કૃષિ બધું જ ત્યાં થાય. અચ્છા. પણ એમની પાસે સ્પેશિયલ જ્ઞાન હોય વધારાનું એ લોકોને છે ને એ લોકોને જન્મથી જ બધી એમના માતા પિતા વિદ્યા આપીને ગયા, એટલે વિદ્યા લઈ એ પછી એમના દીકરાને વિદ્યા આપીને જાય, એટલે વિદ્યાઓના બળથી એ લોકો આ બધું ઉડી શકે, બધું ફરી શકે, બધું લડી બી શકે. લડી બી શકે. આ બધું તલવાર યુદ્ધ બધું જ થાય. એ લોકો નગરો નગરો અંદર અંદર યુદ્ધ એકબીજા સાથે બધા એકબીજાને- વ્યવહાર બી કરે. રાજા એકબીજાને દીકરીના ચિત્રો મોકલાવે, અમારી દીકરી આટલી મોટી થઈ છે. એકબીજા રાણીઓને લઈને ભાગી જાય એનું બધું આવડતું હતું ને, વિદ્યાધરો લઈ ગયા હતા. બધું હા. બધું જ કહું ને, રાગ દ્વેષ બધું જ એમાં છે જ. અચ્છા. ત્યાં બધા કર્મ બંધાય એ છે, લોકો મરીને ક્યાં જાય? જેવું જેવું કર્મ. અચ્છા એવું જ છે. હા. મેં કીધું આ યુગલિકનું કેમ હોય આપણે? ના યુગલિક જેવું નથી, હા એમ કહું. જેવા કર્મ. જી. વધારે રાગ દ્વેષ કરે તો પછી નરકમાં જવું પડે, બરાબર. અને સારું ઉત્તર દેવલોકમાં બી જાય. એકાંત એવું અને કંઈ સંકિત પામીને વળી તીર્થંકર નામ કર્મ કોઈ બાંધે, કોઈ ગણધર નામ કર્મ બાંધે, કઈ આપણા મનુષ્ય જેવું જ બધું. બરાબર. જેવું કર્મ કરે પણ મતલબ એ લોકો પાસે એક સ્પેશિયલ પાવર, વિદ્યાનો પાવર, વિદ્યા પાવર. એટલે કે મંત્ર શક્તિ ત્યાં હજી પણ ચાલે છે. અહીંયા આપણે નષ્ટ થઈ ગઈ ત્યાં આપણે ચાલે. અહીંયા યંત્ર યુગ આવી ગયો, ત્યાં મંત્ર યુગ ચાલે. તો એને જ આટલો બોલી ફરક છે. પેલા આપણે ચાલતો મંત્ર એવું એ બંધ થઈ ગયો આપણે. આપણે યંત્રથી એકથી બીજી જગ્યાએ જઈ માપ શકીએ વધી ગયું એ એટલે લોકો બધું. મંત્રથી જાય. અને જ્યારે આ ચંદ્રકેલી થયેલા જી. એ સમયે આપણા ભરત ક્ષેત્રમાં પણ એમનું ઘણું એ હતું ચંદ્રકેલીનું, અને આ વિદ્યાધરે પણ એમને બહુ વધારે બહુ એટલો બધો એમનો પુણ્ય પ્રતાપ એટલો બધો હતો. એમના પિતાનું નામ જ પ્રતાપસિંહ. એમના પ્રતાપે જ. હા, અને એમનો બી પ્રતાપ એવો હતો, એમનો બી પુણ્ય પ્રતાપ જબરજસ્ત હતો. અને ચંદ્રકેલીનો પણ એને તો લોકો આમ
જ્યાં આ બધા હોય ને બધા ભાગ ચારણો વગેરે બધા ગીતો ગાય ને એમાં ચંદ્ર કેવલીના ચરિત્રની બધી ગાથા યશો ગાથાઓ ના એ લોકો ગામે ગામ. તમે એકવાર વાંચો ચંદ્રકેલી ચરિત્ર, બહુ ખરેખર બહુ થાય. અચ્છા 824 સુધી એમને થોડો લોકો યાદ રાખતા કંઈક તો હશે ને, જેમ ભૂલીભદ્રજીને 84-84 સુધી યાદ રાખવાના છે. તો આ તો 824, એના કરતાં 10 ગણું વધારે. આપણે અહીંયા આચાર્ય ભગવત આવે છે ને એમને કંઈ કે ચોમાસામાં ચંદ્રકેવલી ચરિત્ર કરો. હા, વિનંતી કરીએ. અઠવાડિયે એકવાર એક ના રોજે સવારે વાતનામાં અને એના મૂળમાં આંબિલ છે પાછું. આ ચંદ્રકેવલીના એમનું ચરિત્રનું મૂળ આંબિલ છે. હા એમણે કોઈ મારા સાહેબના મુખે સાંભળ્યું, આંબિલનો મહિમા સાંભળ્યો અને ભાવના થઈ અને અને એ આચાર્ય ભગવત આંબીલનો તપ કરાવવાના. બસ એ જ. કોણ આંબિલ તો મંગલકારી છે. ચલો કાલનો પ્રશ્ન કરાવી દો. હજી ચાલુ છે ને વિડીયો? હા કાલનો પ્રશ્ન લખાઈ દીધો. ચાલુ છે. બહુ અદ્ભુત વાતો છે આમાં. આનંદ શાંતિ રહે આ બીજે કોઈ શાંતિ જો કયું પાણી પ્રવચન સારોદ્ધાર નામનો ગ્રંથ છે, એમાં કયું પાણી કેટલા પ્રહર સુધી કલ્પે. જેમ કે જે ઉકાળેલું પાણી પીવાનો બધાને આપણે નિયમ હોય છે ને મોટા ભાગે, બરાબર? તો માનો કે ઉકાળેલું પાણી ક્યારેક ન મળતું, એની જગ્યાએ કયા કયા પાણીને બધું કેવું કેવું વપરાય, એ બધાનો એનો બધો અલગ અલગ કાળ આપેલો છે. એવું પાણી કેટલા કયું પાણી કેટલા પ્રહર ચાલે, કેટલા એવા કેટલા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 એવા 16 લિસ્ટ આપેલા છે. આ બી જાણવા જેવું છે. કાલે બધાને કામ લાગે એવું છે. નહીં જાણીએ બરાબર? સરસ. અને પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથમાં આપેલું છે, એટલે એમાંથી આપણે જાણીએ. ચાલો, પેજ નંબર 73 યાદ રહેશે. એટલા જીના જ્ઞાન બોલ્યા. ઈચ્છા વ્યક્ત કરે.